ખૂબ રાજાના દીકરા જેવો દીકરો મારી જીવ ઉપર થઈ નથી. કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું. અગાઉ પણ એના પપ્પા કેન્સરમાં ગુજરી ગયા હતા. એટલે હાડલક કે ભવી સાહેબને ફરીથી દુખાવી પડી. શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ અકસ્માતે પત્નીને ગોળી મારી. વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ઘટના સ્થળે પહોંચી અને અત્યારે તપાસ છે તે હાથ ધરી છે. અને જયરાજસિંહ પરમાર રાજાના દીકરાની જેમ દીકરો હતો તેવી વાત જયરાજસિંહ પરમારે રડતી આંખે કરી. સમાચારોમાં આગળ વાત કરીએ. અમદાવાદના એનઆરઆઈ ટાવરની અંદર કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ જે અકસ્માતે પોતાની પત્નીને જે ગોળી મારી હતી તેને લઈ અત્યારે પૂરા કોંગ્રેસની અંદર અને સાથે જ ગોહિલ પરિવારની અંદર અત્યારે માતમ છવાયો છે. આ જે ઘટના છે અમદાવાદના એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે જે ખૂની ખેલ ખેલાયો. શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ અકસ્માતે પત્નીને ગોળી મારી. પત્ની રાજેશ્વરીનું મોત થતાં આઘાતમાં યશરાજસિંહ ગોહિલે પણ સુસાઇડ કર્યું. ફાયરિંગની ઘટના દરમિયાન યશરાજ ગોહિલના માતા પણ એ ફ્લેટની અંદર હાજર હતા. વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ઘટના સ્થળે પહોંચી અને અત્યારે તપાસ છે તે હાથ ધરી છે. ભાજપ નેતા જયરાજસિંહ પરમારનું પણ નિવેદન છે તે સામે આવ્યું. ભાજપ નેતા જયરાજસિંહ પરમાર આ નિવેદન આપતા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. પાર્ટી ભલે અલગ પણ પારિવારિક સંબંધોના કારણે એ જયરાજસિંહ પરમાર છે તેઓ પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને જયરાજસિંહ પરમાર રાજાના દીકરાની જેમ દીકરો હતો તેવી વાત જયરાજસિંહ પરમારે રડતી આંખે કરી. એના પપ્પાનું પણ નાની ઉંમરે જ નિધન થયું હતું. આવી વાત પણ જયરાજસિંહ પરમારે કરી. બંને વચ્ચે કોઈ વિવાદ કે વિખવાદ ન હતો. આ જે ઘટના બની છે તે એક અકસ્માતિક ઘટના છે અને આ ઘટનાને લઈ જ્યારે તેઓની પાસે સમાચાર પહોંચ્યા તેઓ પણ થોડા સમય માટે ગમગીન થઈ ગયા હતા. રડતી આંખે ધ્રુસકે જયરાજસિંહ પરમાર બોલ્યા કે તેમના પિતાનું પણ નાની ઉંમરમાં જ એ નિધન થયું હતું અને ત્યારબાદ અત્યારે આ યશરાજ છે તેઓની આ ઘટનાના સમાચાર સાંભળતા જયરાજસિંહ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓએ ત્યાં જઈ અને રડતી આંખે ધ્રુસકે એક પરિવારના નાની ઉંમરના વ્યક્તિને ગુમાવ્યા હોવાનું જેટલું દુઃખ હોય તેટલું જ દુઃખ એ જયરાજસિંહ પરમારના ચહેરા ઉપર જોવા મળ્યું. જયરાજસિંહ પરમાર એ રડતી આંખે એ શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની આ ઘટનાને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ. સવારે ખૂબ મોડું થયું ત્યારે હું તો બહારગામ હતો, વિસનગર હતો ને મને આ ઘટનાની ખબર પડી કે ભત્રીજાને આવું થયું છે. પણ ફેમિલીમાં આવું કંઈ હતું નહીં. મારી જાણ મુજબ તો હમણાં તો પાછા ફરવા બી જવાના હતા. 3 દિવસ અગાઉ તો મને મળ્યા છે. એટલે ખૂબ રાજાના દીકરા જેવો દીકરો મારી જીવ ઉપર થઈ નથી. કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું. અગાઉ પણ એના પપ્પા કેન્સરમાં ગુજરી ગયા હતા. એટલે હાડલક કે ભવી સાહેબને ફરીથી દુખાવી પડી. મારા મામાના દીકરા છે થાય. એના પપ્પા બી નાની ઉંમરે ગુજરી ગયા હતા. કેન્સર હતું. 8 વર્ષમાં અમારી નજર નહીં આવે એમનો જીવ ગયો હતો. ફરીથી પણ હાડલક ખબર નહીં કોઈ ડેસ્ટિની એવી લખાઈ છે. બાકી મારી પાસે શબ્દો નથી. ખૂબ નાનપણથી એટલે હું એ જ કહેવા માગું છું કે મોટાભાઈ આદરણીય શક્તિભાઈના ત્યાં જ મોટા થયા હતા. મારા મામાના દીકરા એટલે મારા ભત્રીજા થાય છે. ખૂબ રાજકુમાર જેવો દીકરો. ખબર નહીં એની કિસ્મતમાં શું લખ્યું છે. બાકી એવું કંઈ હતું નહીં. ખૂબ સુખી એનું સરસ જીવન પણ હતું. બહાર હરવા ફરવાનું. અચાનક એની ભાગ્યમાં કંઈ લખાયું છે. બાકી મારી પાસે કોઈ શબ્દ નથી.
લીમડા લઈ જવાના છે મારા ત્યાં વતનમાં, એમના મામાના ઘરે મારા. એટલી મને ખબર છે. હું તો બહાર ગામ હતો, સીધો દોડતો આવ્યો છે. સવારે ખૂબ મોડું થયું ત્યારે હું તો બહાર ગામ હતો, વિસનગર હતો, ને મને આ ઘટનાની ખબર પડી કે ભત્રીજાને આવું થયું છે. પણ ફેમિલીમાં આવું કંઈ હતું નહીં. મારી જાણ મુજબ તો હમણાં તો પાછા ફરવા બી જવાના હતા. 3 દિવસ અગાઉ તો મને મળ્યા છે, અને ખૂબ રાજાના દીકરા જેવો દીકરો. મારી જીવ ઉપડતી નથી. કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું. અગાઉ પણ એના પપ્પા કેન્સરમાં ગુજરી ગયા હતા. એટલે હાડલક કે ભવી સાહેબને ફરીથી દુખાવી પડ્યું છે. મારા મામાના દીકરા છે સાહેબ, એના પપ્પા બી નાની ઉંમરે ગુજરી ગયા હતા. કેન્સર હતું. આરસી વર્ષમાં અમારી નજર નહીં આવે, એમનો જીવ ગયો હતો. ફરીથી પણ હાડલક ખબર નહીં, કોઈ ડેસ્ટિની એવી લખાઈ છે. બાકી મારી પાસે શબ્દો નથી. ખૂબ નાનપણથી એટલે હું એ જ કહેવા માગું છું કે મોટાભાઈ આદરણીય શક્તિભાઈના ત્યાં જ મોટા થયા હતા. મારા મામાના દીકરા એટલે મારા ભત્રીજા થાય છે. ખૂબ રાજકુમાર જેવો દીકરો. ખબર નહીં એની કિસ્મતમાં શું લખ્યું છે. બાકી એવું કંઈ હતું નહીં. ખૂબ સુખી એનું સરસ જીવન પણ હતું. બહાર ફરવાનું. અચાનક એની ભાગ્યમાં કંઈ લખાયું છે. બાકી મારી પાસે કોઈ શબ્દ નથી. લીમડા લઈ જવાના છે મારા ત્યાં વતનમાં, એમના મામાના ઘરે મારા. એટલી મને ખબર છે. હું તો બહાર ગામ હતો, સીધો દોડતો આવ્યો છે. બુલેટિનમાં બસ અત્યારે આટલું જ. ગુજરાતના પડે પડના સમાચારો જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.